પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે આ પ્રમાણ ગત વર્ષ કરતાં ઓછું હોવાને કારણે જિલ્લામાં ડાંગરનું વાવેતર ઓછા પ્રમાણમાં થયું છે. કુલ વાવેતરની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના 98,000 હેક્ટરમાં ચાલુ વર્ષે વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ વાવેતર મકાઈના પાકનું 45,000 હેક્ટર વાવેતર થયું છે. ત્યારે છેલ્લા 2 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે જિલ્લાના વાવેતર વિસ્તારમાં વધારો નોંધાય તેવી શક્યતા રહેલી છે. ચાલુ વર્ષે વરસાદ સારો એવો થયો છે અને સિઝનની શરૂઆતમાં પણ વરસાદ સમયસર થયેલો હોય મોટા ભાગના પાકોમાં સારું એવું વાવેતર થયેલું છે. અત્યાર સુધીમાં કુલ 98,000થી વધારે હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે, જે પૈકી ડાંગરનું 12,000થી વધારે હેક્ટરમાં, મકાઈનું છે 45,000 હેક્ટરથી વધારે વાવેતર થયેલું છે. સોયાબીન પાકમાં પણ 2,500 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે. તુવેર પાકમાં છે એ પણ 12,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે. કપાસ પાકમાં 8,000થી 9,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે અને શાકભાજી અને ઘાસચારાના પાકોમાં પણ સારું એવું વાવેતર થયેલું છે.